ભૂતડા તને તો છે ને મારે સપનું કહેવાનું રહી જ ગયું. કાલ મને શું સપનું આવ્યું તું ખબર છે? ના નથી ખબર હો. કાલે મારા સપનામાં એટલી ભયાનક ચૂડેલ આવી હતી કે વાત જ ન પૂછો. ઈ ચૂડેલ તારાથી એ ભયાનક હતી? હે ભગવાન, જીભડો તો જો લંબો આપ્યો. તારો જીભડો ને તારો તો લંબો જ છે ને, વેથેકનો છે. આખા ગામના બે આટા લઈ આવે ને તો એ વધે એમ છે. હા આવે હાલતી ના થાવ ને કે સૂટો ચમચો આવે દી જડબામાં. હે ભગવાન, આ ડોસીમાં એન છોકરાને કઈ સંસ્કાર આપ્યા છે કે આપ્યા નથી? પાછો તો આપણને કહેશે કે તારી માએ તને હું સંસ્કાર આપ્યા, તમારા છોકરાને લખણ જુવાન પેલા. માન દીકરાને ઘડીક વાર હક ન થાય, એક જાય ને બીજું ધોળિયું જ આવે. આ મોઘવારી જે પ્રમાણ વધે હે ને ઈ પ્રમાણે મારા હાહુના હરાદમાં તો ખાલી ખીચડી રાખશો, દાર તમે ઘરેથી લઈને આવજો. હજી જીવતા જ છે, મરી જાય ને તે મારા હાહુના હરાદમાં આવજો હંતે. આ ડોસીમાં તો કઈ જાડા ને હખેથી બેહવા ન દે. પોતે પોરાને બેહી જશે ને આપણને દબાવી નાખશે હાથીડો. ભૂતડી તું કાલ પાડોશીને ઘરે ગઈ તી ખબર છે? કેટલી વાર કરીને આવી તી, આજ છે ને જાતી નહીં. હા તમે તો રોજ જાવ હો, મેં તમને કોઈ દી કઈ કીધું? મારી તો ઉંમર થઈ છે, હવે મારે તો જવાય જ ને. મારે શું કામ? કામ તો ઘણું છે ડોસીમાં, કરવું હોય ને તો પણ પોચ ન હોય ને તે ના પાડી દો. અને તમારી ઉંમર થઈ ગઈ ને તો બારે નહીં જવાનું, ઘરમાં પડ્યું રહેવાનું. આયા બચારા ઉંમર થઈ ગઈ, થોબડું જો થોબડું. જીભડારી તારો જીભડો કે ઘણો જ નથી વધ્યો? આલ્યો મમ્મીજી માર જીભડો બારો કાઢી દઉં, તમે જ માપી લેજો વધ્યો છે કે નથી વધ્યો. હે મમ્મીજી તમને શરમ નહીં આવતી? આવી બચારી ગરીબ ગાય જેવી વહુ છે ને તમે આખો દી ચડફળો. તું ચડફળે આખો દી એનું કઈ નહીં. સાચી વાત છે મમ્મીજી, તમે નનકેથી બાજતા આવો હો ને તે હવે તમારી આદત થઈ ગઈ કો. બાજ્યા વગર બચારા નીંદરે ના આવે, માથું ચડી આવે, સાની મની મૂંગી પડી રહે ને જીભડારી. આ ડોહીનો બસ આલે ને તમારો જીભડો કાપીને વાટીને કરીને સાઈડમાં રાખી દે એમ છે આ ડોસી. એ જડબારી, હમણાં પાડોશીન છોકરાને વહુ આવી ખબર છે? એના વહી કાક શીખ કેવી હારી છે, કોઈ દી વર્તો જવાબ ન દે. મમ્મીજી તો નવી છે ને એટલે થોડાક દી તો થાવા દો, હમણાં ખબર પડશે, કડાકાન ભડાકાન વીજળી વાગશે. તારો જીભડો પછી આગેરી જા, પેલો ચાય બનાવ્યો. કા સેડારી હવે બોલ ને, હવે તો મોમો મગ ભર્યા બચારી, બોલશે ઈ ની. જીભડારી આમ તો ઘણો જીભડો આગશે, હવે બચારીને કામ કરતા બર પડે. મમ્મીજી આજ મારે મૌન વ્રત છે. હી બાય બાય. હાલી જાને જડબારી, તને તો એક મારું ને તે પાપ ન થાય. બાય બાય મમ્મીજી. હવે કોણ ગુડાણું ઘરમાં? માણા તો હકેથી બેહવાય ન દે, હકેથી હુવાય ન દે ને હવે તો હકેથી હાહુને બાજવાય ન દેતા. સાની માની મોઢામાં મગ નાખીને હાલી જા જીભડારી. મારે જ જાવું પડશે, ઘરમાં કોણ ઢરિયાયું, નકા આ તો જીભડારીન જીભડો લંબો ને હું કર નાખશે. શેડારીન જીભડો લાંબો હોય એટલોય ખબર ન પડે, દરવાજા બંધ રખાય ઘરના. આવીને ચોટે બચારીને બેહું છે, કામ તો કઈ કરવું નહીં. સંબંધી લાગે ભંગારના વેપારી. મમ્મીજી તમાર સંબંધી આયુ છે કોક. કોણ છે? ભગવાને તમને બે પગ આપ્યા છે ને બે આંખો આપી છે ને મોઢું આપ્યું છે. આવો જોઈ જાવ ને પૂછી લ્યો. કોણ છો બેન તમે? તમને ખબર ન પડે કોકના ઘરમાં દરવાજા ખોલીને ના ઢરિયું આવાય? બેન કક આપો ને, ભગવાન તમને ઘણું આપશે. ઠીક, આ તો માંગ્યા વાળા લાગે છે. બેન તમારે કઈ ખાવાનું જોતું હોય ને તો હું તમને આપું, બાકી પૈસા તો મારા પાસે નથી. બેન તમને જે જીવ આલે ને એ આપો, ભગવાન તમને બહુ ખુશ રાખશે. મેં 3 દી થયા કાંઈ ખાધું નહીં. તમારે ખાવું હોય તો હું તમને ખાવાનું આપું, બાકી પૈસા તો મારા પાસે નથી. હું એ લુખી છું, માર ઘરવાળો મને ચા પૈસા દેશે, શોપિંગ કરવા જાવી છે એ નથી દેતો. કોણ છે આ? મમ્મીજી આ તો માંગ્યાવાળા છે. શકલ જોઈને મને એવું લાગ્યું કે તમાર ઘરવાળા લાગે છે, મેં તમને બોલાયા. તમાર ઘરવાળા બધા ભંગારના વેપારીઓ જ નથી, તે મેં કીધું ભંગારનો વેપાર કરવા આયા છે તમારા પાસે. જડબારી, કારા ડાચારી, મૂંગી રે ને ઘડીક વાર. બેન હું તમને સાચું કહું છું, અમારા પાસે પૈસા બૈસા કઈ નથી. તમારે ખાવું હોય તો ખાવાનું આપીએ, અને તમને કઈ બીમારી હોય તો એ કે હું ડોક્ટર જ છું, બધું હાજુ કરી દઈશ. દવાના પૈસા બૈસા કઈ નહીં લઉં. ઓ બેન આના પાસે દવા ન કરાવજો, આ તમને પાડોશીને ઘરે ની પૂંગવા દે, ભગવાનના ઘરે પોગાડી દેશે. હવે તમારો જીભડો મોઢામાં રહેતો નહીં લાગતો, દવા કરાવવી પડશે. તો મૂંગી બેઠી રહે ને મને આગળ આવવા દે. હાથી જેવડું શરીર છે, ધક્કા મુક્કી કરતો ને આગળ પૂંગી જાય. રહ્યો ને આગળ, મારે શું દરવાજો ખોલવા તમારે આવતું ને મને ઊભી સાઈ લેવા કરી. હું તો આવત જ નહીં, તમારા પરિવારવાળા ભંગા જેવા જ છે. આ તો મેં કીધું તમારા પરિવારવાળા લાગે એટલે તમને બોલાય, નકર તમને મોઢે કોણ બોલાવે.
આ ડોસીન તો સિંદૂર પાઈ દીધા જેવું છે. શું જુએ છે બેન તમારે? બેન કાક પૈસા હોય તો હાલો ને. ઓ બેન, પૈસા બૈસા કઈ ન જડે. સાના મને કામ ધંધી ન કરો, એક દી મૂલે જાવ 400 રૂપિયા જડશે. આવા હટાકટા શરીર લઈને હાલ્યા આવે માંગવા, શરમ નહીં આવતી તમને? કામ ધંધી ન કરો ને, શરમ ક્યાંથી આવે? હટુકટો શરીર તો તમારું છે હાથી જેવું. ખાવું હોય તો કયો, ખાવાનું દેશો, બાકી કઈ નહીં જડે. હાલતી ન થઈ જાવ તમાર બાચકો ઉપાડી. બેન આપો ને, ભગવાન તમારું હારું કરશે. તમે એક દી મૂલે હાલો, ભગવાન તમારું હારું કરશે. હો, હાલતી ન થઈ જાવ. અને કામ ધંધીનો ન જડતો હોય તો મને કહેજો, હું તમને લઈ જઈ મૂલે. હા ડોહી તો ખરાબ લાગે. હાલો હાલો બેન, હાલવા માંડો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હાલો આગળ વધો. કક શીખ મારામાંથી ડોરારી. ઊભી ઊભી શું મારું થોબડું જોવે હે? આવા મંગણિયાત આવે ને એને ઊભો ઊભો પૂછવાનું ન હોય. તમને તાવ આવે છે, તમને માથું દુખે હે, ઘર ભેગી ન કરવાના હોય. મમ્મીજી, હું વિચારું તમારું થોબડું આવું ગોલ મટોલ કારેંગા જેવું થયું કેવી રીતે? તારા તો સવાલે એવા ગધેડાને તાવ આવે એવા. ભગવાને મારા હાહુને મગજ તો આપ્યું, પણ મગજમાં મગજ જ નથી આપ્યું. મગજમાં ખાલી ડૂચો ભરાવીને દીધો હે. નલાયક, જેમ નથી બોલતી એમ તારી જીભડી તો વધતી ને વધતી જાય હે. જીભડો મોઢામાં રાખજે, નકા એક નાખીશ ને તો આ તારું જડબું છે ને ફરી જાશે જડબારી. જીભડો જો લાંબો જીભડારીનો. હું શીખડાવીને મૂકી એની માએ કોણ જાણે જડબારી. કપાતર છે ને કઈ કાળા ડાચારી ભમરારી. અરે બાઈ ભૂતળી બેન, તમને ખબર છે આજે શું થયું? હું થઈ ગયો તમારે કેમ ડોરા ફાટલ ને ફાટલ જ છે? ભૂતળી બેન, આજે તો આપણી સોસાયટીમાં એક માંગ્યા વાળા આયા તા, ખબર છે તમને? આ તો એમાં શું નવાઈની વાત છે? આવો તો હતાર આવે. એ ભૂતળી બેન, આ કઈ માંગવા નતા આયા, છોકરીઓને ઉપાડી જવા આયા તા. મને શું ખબર, એને કહેવાય ને કે અમે ઉપાડી જવા આયા હે, તે મારા હાહુનું સામેથી આપી દે તો હાલે ઉપાડી જાવ. આમે ઈ ડોહી કાંઈ કામની નથી, આખો દી માર ભેગે બાજ જ છે. ભૂતળી બેન, તમે તો હદ કરો હો લ્યો ને. એમાં શું હદ કરે છે? કા મને ઉપાડી જાવ ને કઈ ડોહીને ઉપાડી જાવ. ડોહી છે ને નલાયકમાં નલાયક છે, મારો તો જીવ લઈ લીધો. હે ભૂતળી બેન, તમે ને તમારા સાસુ રોજ બાજો હો? રોજ નહીં રેશમા ભાભી, એમ કયો કે દીના 3 ટાણા બાજીએ. હંધે દીના 3 ટાણા ખાતા હશે ને હું ને મારી હાહુ 3 ટાણા બાજીએ. તમારા ઘરમાંથી તો કોઈ દી અવાજ નથી આવતો, વાસણનોય ના આવે ને તમારોય ના આવે. આ તો બાજા બાજી થાય એટલે એવું નહીં કે ઠામડા પસાડવાના હોય. હું ને મારી હાહુ તો શબ્દોના ઘા કરીએ. ઈ ઘા કરે ને તે મને વહમું લાગે ને હું એ શબ્દો ઘા કરું ને તે એને વહમું લાગે. હી, પણ કોઈને કહેતા નહીં હો. હું શું કહું છું, ઈ માંગણિયા તે પૈસા માંગ્યા તા ને તો તમે પૈસા આપ્યા? મારા પાસે તો પૈસા માંગ્યા ને તે મેં તો તરત જ આપી દીધા ને પછી દરવાજો કરી નાખ્યો બંધ. ચાકના મને ઉપાડી જાય તો. જલપાબેન, તમારું શરીર જોઈને ઉપડે એમે નથી. હી, તમે શું આપ્યું ભૂતળી બેન? એ રેશમા ભાભી, મારે તમને શું કેવું? માર ઘરવાળો મને કોઈ દી પૈસા નથી દેતો. હું તો હાવ લુખી છું, તો એને હું પૈસા આપું? રેશમા ભાભી, તમારે ને જલપાબેન ને પૈસાના ખજાના બહુ ભર્યા. તમે આપો ને તે વાંધો નહીં. મારે તો અહીંયા શોપિંગ કરવાના પૈસા નથી. અહીંયાને હું ખા ખાપું? ના રે ના, એવું કાંઈ નથી. સાચું કહું ને રેશમા ભાભી, તો એક વાતનો અફસોસ રહી ગયો. કઈ વાતનો? આ માણસને પકડ્યા વાળી ગેંગ અહીંયા સુધી આવી ગઈ તી તોય મારા હાહુ રહી ગયા. બોલો, મારા હાહુને પકડી ગયા હોય ને તો જન છૂટે. મારે તો શાંતિ એના નામની. ભૂતળી બેન, એવું ના બોલાય. અરે હા, હવે જલપાબેન, હવે તમે શું મને સલાહ દ્યો છો? મને ખબર પડે છે. હું તો મજાક કરું છું. મારા હાહુ હોનાના ન હોય તો કઈ નહીં ને, લોખંડના તો છે ને. હોનાની તો હું છું અને મારા હાહુ લોખંડનો. હાલો તો અંધાઈને જય શ્રી કૃષ્ણ. અને આ બીજી વાર માણાને પકડ્યા વાળી ગેંગ આવે ને તે મને ફોન કરજો, એટલે મારા હાહુ નાખી દઉં ડાલામાં. એ ઓ ભૂતળી બેન, પણ તમે અમારું નામ ના દેજો. નકા પછી પોલીસ તમને તો ઉપાડી જશે, પણ અમને ઉપાડી જશે. જ્યાં જાય ને જલપાબેન ભેગર લઈને જાય. નરકમાં તો નરકમાં અને થાણામાં તો થાણામાં. બાય બાય. હવે તમારા વિડિયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. જય શ્રી કૃષ્ણ. અને ઉએ ધ્યાન રાખજો તમારી ને તમારા છોકરાની. હમણાં મણા પકડ્યા વાળી ગેંગ આવી છે, ઉપાડી જાય હંતાઈને. જય શ્રી કૃષ્ણ. રેશમા ભાભી કી એક તો એમ થાય આ ભૂતળી બેન નું મગજ છટકી ગયું લાગે. સાચી વાત છે જલપાબેન, એવું કોઈ દી કહેવાય કે મારા સાસુને મૂકી દઉં જમસૂટે? એમનું મગજ છટકી ગયું છે રેશમા ભાભી. એમની વાતમાં ધ્યાન ના દેવાય ને કે આપણું મગજ છટકી જાય. ધીરે બોલો જલપાબેન, ભૂતળી બેન હાંભળી જશે ને તો વરીન પાછા આવશે. પછી એને હાહુ ભેગે આપણાને નાખી દેશે. હે રેશમા ભાભી, એને હાહુ તો ચા ઉપડે એવાય હતા. હાથી જેવડું શરીર છે એનું. પકડ્યા વાળા આવે ને રેશમા ભાભી તોય મૂકી દે. 100 કિલો વજન કોણ ઉપાડી હગે? એને હાહુ નો 100 કિલો વજન હશે, એવડું શરીર ખડક્યું એને.
આઈએ તમારી સાચી વાત હો 100 કિલો તો હશે એનો વજન કેવડું શરીર છે જાડું પાડું હાથી જેવું જલપાબેન આપણે કામ કરતું રહેવું પડશે નકર એના જેવડું શરીર થઈ જાય ને તે ઊભાઈ નહીં થઈ હકી સાચી વાત હો એને હાવ તો કેવા જાડા જાડા પાડા હાથી જેવા ભૂતળી બેન તો આખો દી એમ જ કહેતા હોય તમારું શરીર તો હાથી જેવડું જાડું છે હોય તો કે જ ને ભૂતળી બેન એમાં ચા કઈ ખોટું હતું તમે એવા જાડા હો તો હું તમને કહું કે તમારું શરીર તો જાડું પાડું હાથી જેવડું છે બાય બાય જય શ્રી કૃષ્ણ